અરવલ્લી જિલ્લામાં શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજવામાં આવ્યો। અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા મોડાસા આંબેડકર હોલ ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં બિલોડાના ધારાસભ્ય પીસી બરંડાએ શિક્ષકોને કામગીરીને બિરદાવી હતી। આ સાથે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ અને જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાએ પણ સમાજ અને દેશ માટે શિક્ષકોનું શું યોગદાન છે તેના ઉપર ભાર મૂક્યો હતો। આજ રોજ મોડાસા ખાતે આંબેડકર ભવનમાં શિક્ષક દિવસ નિમિત્તે કાર્યક્રમ થયું, જેમાં શ્રેષ્ઠ શિક્ષકો આખા જિલ્લાના અને શ્રેષ્ઠ શાળાઓને સન્માનિત કરવામાં આવ્યા। ખૂબ સારા પ્રયોગો અને શિક્ષકોની કારકિર્દી આજે જોવા મળી છે। કોઈએ નવતર પ્રયોગો કર્યા છે, તો કોઈએ દાન લાવીને શિક્ષણમાં સ્કૂલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ઊભું કર્યું છે, કોઈને દિવ્યાંગ બાળકો માટે કામ કર્યું છે, તો કોઈએ બોર્ડર એરિયાઝમાં ખૂબ સારું કામ કરીને અને શિક્ષણમાં એક નવા દ્વીપ પ્રજ્વલિત કર્યું છે। આજે આ મંચથી હું બધા અમારા અરવલ્લીના અને અરવલ્લીના જે બીજા શિક્ષકો બીજા જિલ્લાઓમાં ફરજ બજાવે છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાએ આપું છું અને એમને આગળ શિક્ષણમાં આ રીતે જ બાળકોને સારું ભણતર કરાવીને એમને કેળવણી કરીને અને સમાજને સારી ભાવિ પેઢી અમે આપે એના માટે એમને વંદન પણ કરું છું અને ખૂબ શુભેચ્છાએ આપું છું। આંબેડકર હોલ ખાતે યોજવામાં આવેલા જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ઉન્મેશ કુમાર પટેલ MR હાઈસ્કૂલ રમૂસ, ડૉક્ટર મનહરસિંહ H પરમાર BRC કોઓર્ડિનેટર માલપુર, હરીશકુમાર પ્રજાપતિ રેલ્લાવાડા પ્રાથમિક શાળા, નીરજકુમારી રાઠોડ ગાબટ જૂથ પ્રાથમિક શાળા, ભાવનાબેન જોશી બાઠીવાડા પ્રાથમિક શાળા, આનલબેન ઉપાધ્યાય નાથાવાસ પ્રાથમિક શાળા, રોશનકુમાર પટેલ મગોડી પ્રાથમિક શાળા અને પિયુષકુમાર પટેલ ખેરંચા પ્રાથમિક શાળા સાથે 8 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની અંદર મને સમગ્ર જિલ્લામાં માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળ્યો છે, ત્યારે અમારા રાહબર એવા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને તેમની કચેરીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, જેમના લીધે હું આ સ્થાને પહોંચ્યો છું। એવા મારા તમામ વિદ્યાર્થીઓનો પણ આભાર માનું છું, મારો શાળા પરિવાર અને કેળવણી મંડળનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। 5મી સપ્ટેમ્બર નિમિત્તે આજરોજ જિલ્લા કક્ષાનો એવોર્ડ વિતરણમાં મને જિલ્લા કક્ષાનો પારિતોષિક એવોર્ડ સન્માન થયું છે। હું બાળકો થકી અને મારા પરિવાર થકી અને શાળા પરિવાર વતી હું એવોર્ડનો સન્માનિત થયો છું, એ બદલ ખૂબ ખૂબ આભાર। બાળકોને ફક્ત અને ફક્ત પુસ્તકનું જ્ઞાન આપવું એ જરૂરી નથી, પરંતુ આ સાથે સાથે જીવનના જે શિક્ષણના મૂલ્યો તેમજ જીવન ઘડતરનું જે કૌશલ્યો છે એ પણ શીખવવા એટલા જ જરૂરી છે અને આ બધી બાબતોને આવરી લઈએ તો જ એક ઉત્કૃષ્ટ નાગરિકનું આપણે નિર્માણ કરી શકીએ। આપણે ચાણક્ય તો બની શકીએ એમ છીએ નહીં, અખંડ ભારતના શિલ્પી પણ ન બનીએ, પણ જે નાગરિકોનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ એ જો ઉત્કૃષ્ટ બને તો આપણો જે દેશ છે શિક્ષણનો એ ચોક્કસથી ચરિતાર્થ થશે। શિક્ષણની જે પ્રક્રિયા છે એ ખૂબ જ લાંબી છે, એમાં પરિવર્તન ઝડપથી આવે એવું શક્ય નથી, પરંતુ સતત પ્રયત્ન કરવાથી આપણે આપણી મંજિલ સુધી તો પહોંચી શકીએ। આ સાથે જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનવામાં આવ્યા હતા, જેમને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધનામાં સારા ગુણ પ્રાપ્ત કર્યા હતા તેવા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। સ્વચ્છતા અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને RN તન્ના પ્રેરણા વિદ્યાલય ભિલોડા અને MP શાહ હાઈસ્કૂલ જેતપુરને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પીસી બરંડા, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। જય હિન્દ સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી।